નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 9 ગતિ અને સમયની સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું, કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી? તો સમયના માપનની વાત આવે તો ત્યારે આપણો જવાબ જે છે અહીંયા લંબાઈ આવશે કે લંબાઈ છે એ સમયના માપન સાથે સંકળાયેલ નથી. ત્યારબાદ બીજું, જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો એની ઝડપ જે છે એ અહીંયા વધે. સમય ઘટે તો ઝડપ વધે અને ચોક્કસ અંતર માટે સમય વધે તો ઝડપ ઘટે. તો ત્રીજો પ્રશ્ન, જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો પણ ઝડપ જે છે અહીંયા શું થશે? વધે છે. બરાબર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સુરેશે પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર શાની મદદથી જોઈ શકાય છે? તો પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર જે છે એ સ્પીડોમીટરની મદદથી જોઈ શકાય છે. પાંચમો પ્રશ્ન, નીચેનામાં કયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે? તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ અહીંયા જે ત્રીજો છે કે જે નિયમિત ગતિનું સૂચન કરે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે? તો આવર્તકાળ જે છે એ સમયનું સૂચન કરે છે. બીજા પ્રશ્નમાં નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. સાતમો પ્રશ્ન, ખાલી જગ્યા એ અંતર માપવાનું સાધન છે? તો ઓડોમીટર. આઠમો પ્રશ્ન, 1 માઇક્રોસેકન્ડ બરાબર સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ તો 10⁻6 મો ભાગ થશે. ત્યારબાદ નવમો પ્રશ્ન, 1 નેનો સેકન્ડ એટલે સેકન્ડનો ખાલી જગ્યાનો ભાગ તો 10⁻9 મો ભાગ આવશે. 10 ઝડપ માપવા માટેના સાધનને ખાલી જગ્યા કહેવાય તો સ્પીડોમીટર. 11 અંતર બરાબર ખાલી જગ્યા ગુણ્યા સમય તો અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. 12મો પ્રશ્ન, એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેણે 20 મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા એક કારની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેણે 20 મિનિટમાં 60 કિલોમીટર જે છે એ અંતર જે છે એ કાપ્યું હોય, 60 કિલોમીટર. 13મો પ્રશ્ન, એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર 40 કિલોમીટર પ્રતિ કલાક છે તો આ 40 કિલોમીટર પ્રતિ કલાક શું દર્શાવે? તો એ એની ઝડપ દર્શાવે. એનો મતલબ કે બસ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. 14મો પ્રશ્ન, જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો? તો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ અચળ હોય એવું આપણે અનુમાન કરી શકીએ. 15મો પ્રશ્ન, પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે? તો ઝડપનું સૂત્ર આપણને ખબર હોય તો આ પ્રશ્નનો જવાબ આપણને આસાનથી આવડી જાય કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે ઝડપ માપવા માટે
અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે। 16મો પ્રશ્ન કે નીચે આપેલ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ વિશે તમે શું કહી શકશો? તો અહીંયા જે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે એ આલેખ એ એક્સ અક્ષને સમાંતર રેખા મળે છે। એનો મતલબ કે આપેલ આલેખમાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે। 17મો પ્રશ્ન નીચે આપેલી જગ્યામાં સાદું લોલક એક દોલન પૂર્ણ કરે છે તો તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો। તો અહીંયા તમને જે છે આકૃતિ આપેલી છે કે એ થી બી સુધી જઈને બી સુધી પાછું આવે એટલા સમયગાળામાં લોલક છે એ એક દોલન પૂર્ણ કરે છે। 18મો પ્રશ્ન રમેશ શાળાએ આવવા 5 કિલોમીટર અંતર કાપવા 30 મિનિટ લે છે, જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા 45 મિનિટ લે છે, તો કોની ઝડપ વધુ કહેવાય? કેટલી? તો અશોક કરતા રમેશની ઝડપ વધુ કહેવાય, કારણ કે રમેશની ઝડપ અંતરના છેદમાં સમય એટલે કે 5 ગુણ્યા 60/30। તો અહીંયા આપણે આનું સાદું રૂપ આપીએ તો 10 કિલોમીટર પ્રતિ કલાક। અશોકની ઝડપ અંતરના છેદમાં સમય 5 ગુણ્યા 60/45। તો અહીંયા 20/3 એટલે કે 6.67 કિલોમીટર પ્રતિ કલાક। તો આમ રમેશની ઝડપ જે છે એ અશોકની ઝડપ કરતા 3.33 કિલોમીટર પ્રતિ કલાક વધુ છે। ત્યારબાદ 19મો પ્રશ્ન નેહાને તેના ઘરેથી શાળા જવા માટે 30 મિનિટનો સમય લાગે અને એની ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો। તો સમય 30 મિનિટ એટલે 30 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 1800 સેકન્ડ બરાબર। ઝડપ 3 મીટર પ્રતિ સેકન્ડ, અંતર ગોતવું હોય તો ઝડપ ગુણ્યા સમય એટલે કે 3 ગુણ્યા 30 ગુણ્યા 60 એટલે 5400 મીટર અથવા તો 3 ગુણ્યા 1800 એટલે 5400 મીટર। 1000 વડે ભાગ્યે એટલે એનું રૂપાંતર કિલોમીટરમાં થાય। 0 0 કેન્સલ, 54/10 એટલે કે 5.4 કિલોમીટર શાળા અને ઘરથી શાળાનું અંતર મળે। 20મો પ્રશ્ન પ્રિયા 100 કિલોમીટરનું અંતર કાપવા 50 મિનિટનો સમય લઈ રિયા 50 કિલોમીટર અંતર કાપવા 25 મિનિટનો સમય લે તો કોની ઝડપ વધુ કહેવાય? તો પ્રિયાની ઝડપ ગોતવી હોય તો અંતર 100 કિલોમીટર, સમય 50 મિનિટ એટલે 2 કિલોમીટર પ્રતિ મિનિટ। રિયાની ઝડપ એટલે કે અંતરના છેદમાં સમય 50 કિલોમીટરના છેદમાં 25 મિનિટ એટલે 2 કિલોમીટર પ્રતિ મિનિટ। તો આમ અહીંયા પ્રિયા અને રિયાની બંનેની ઝડપ જે છે એ સમાન છે। 21મો પ્રશ્ન એક લોલક 80 દોલન પૂર્ણ કરવા માટે 140 સેકન્ડનો સમય લે તો લોલકનો આવર્તકાળ શોધો। તો આવર્તકાળ મેળવવો હોય તો અહીંયા એ સમયના છેદમાં દોલનની સંખ્યા એટલે કે 140/80 0 0 કેન્સલ, 7/4 સેકન્ડ। 22મો પ્રશ્ન એક સ્કૂલ દ્વારા યોજાયેલ એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર 2 કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી નીચે આપેલ છે। તો સમય વિરુદ્ધ અંતરનો આલેખ તૈયાર કરો અને આલેખ કેવી ગતિ સૂચવે છે। તો અહીંયા જે છે એનો આલેખ જે છે એ મેં તમને અહીંયા દર્શાવેલો છે। ત્યારબાદ એક ટ્રેન સુરતથી અમદાવાદની મુસાફરી કરે તે દરમિયાન દર 1 કલાક વચ્ચે સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપેલી છે, તો અંતર અને સમયનો આલેખ દોરો। તો અહીંયા જે છે એ તમને અંતર અને સમયનો આલેખ જે છે એ અહીંયા દોરીને દર્શાવેલ છે અને નીચે તમને પ્રશ્નો પૂછેલા છે કે ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળામાં કાપશે?
તો 2 થી 3 કલાક દરમિયાન જે છે 2 થી જે 3 વચ્ચેનો સમય છે એ દરમિયાન ટ્રેન સૌથી વધુ અંતર કાપે છે. અને બીજું કે ટ્રેને 4 કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે તો ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપેલું હશે? તો 190 કિલોમીટર કુલ અંતર કાપેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 7 ચેપ્ટર નંબર 9 ગતિ અને સમયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીંયા પૂર્ણ થાય. જો તમને વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.